હાય, મને ખબર છે તમે મારી રાહ જોતા હતા અને હું આવી ગઈ છું લાઈવ તમારી સાથે. વિક્રમ ભટ્ટની પણ તમને વાત કરાવીશ આજે. કોણ છે આ વિક્રમ ભટ્ટ એ વિશે કોઈ ઓળખાણ આપવાની હોય નહીં. ત્રણ ત્રણ પેઢીથી જેઓ સિનેમાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જેમણે એક નવો જોનર ફિલ્મોનો પોતાના માટે ઊભો કર્યો છે, એવી એક વ્યક્તિને હું આજે તમારા માટે લઈને આવી છું. હી ઇઝ અ પ્રોલિફિક રાઇટર, હી ઇઝ અ વન્ડરફુલ ડિરેક્ટર, હી ઇઝ Vikram. A prolific writer, he's a fantastic director. He's created a genre for himself. એટલે કોઈ જ્યારે કલ્પી ન શકે ત્યારે એમણે એવી ફિલ્મો આપી. હાય વિક્રમભાઈ. હાય, કેમ છો? કેમ છો? ભાઈ ભાઈ નહીં કહું, I really like you. So હા, I you can call call you me Vikram. Vikram. Is it okay with you? Please call me Vikram. Can you be a little louder? Your voice Yeah, is I very... can. Hello? Can you hear me? Hello? No, it's very faint. Really? You have to increase the volume of the phone maybe. હા, અહીંયા તો ફૂલ છે. તમે ત્યાં ઇન્ક્રીઝ કરીને જુઓ તમારો ફોનનો વોલ્યુમ. તમારા ફોનનો વોલ્યુમ ઇન્ક્રીઝ કરવો પડશે. હા, ફૂલ છે અહીંયા. Okay. Let me check. Hello? Hello? Yeah, much better. Much better. Okay. So I was just talking about you and I said કે તમે તમારા માટે એક જોનર ઊભો કર્યો જે હિન્દી સિનેમા પાસે પહેલા નહોતો, અથવા હતો તો બહુ ઓડલી, આઈ વુડ યુઝ અ વર્ડ, કે ફિલ્મો બનતી હતી. મેં હમણાં જ તમારો એક ઇન્ટરવ્યુ જોયો જેમાં તમે કહ્યું કે there is always more than one people in one person. સાચી વાત છે. તો એ how will you tell that? એને વધુ સમજીને વાત કરવી હોય તો શું વાત થઈ શકે? એક કરતા વધારે માણસ એકમાં વસે છે એવું જો તમે કહેતા હો તો કેવી રીતે એને ડિસ્ક્રાઇબ કરી શકાય? જો આપણી જે ઇન્ટરનલ જે ફિલિંગ્સ છે, જે ઇન્ટરનલ ઇમોશન્સ છે, જી, જે ઇન્ટરનલ વાતો છે, એ જી. આપણે બધાને કહેતા નથી. ફોર એક્ઝામ્પલ હું તમને એક વાત કહું. હવે વિક્રમ ભટ્ટ તરીકે હું ટ્વિટર પર કાંઈ લખી શકું છું, કાંઈ નથી લખી શકતો. પણ જેવો હું મિસ્ટર XYZ બની જાઉં તો હું ગાળાગાળ બી કરું, મારા દિલની જે વાત છે એ કરું. એટલે there is one fictional construct which is Vikram Bhatt, which is a social construct, and then there is a Vikram Bhatt who is the human being જે બધાને નથી ઓળખતો. Not everybody recognizes me. Not everybody knows my fears. Not everybody Is it knows. because we don't want everybody to recognize us? We would be quite hated if everybody knew everything about us. Yes. We are all not very nice. હું ઘણીવાર એવું કહું છું કે લોકો આપણને ઓળખે આપણને બહુ ગમે, પણ ઓળખી જાય ન ગમે. હા, ને so I think there is always, we are like the earth. એક ડાર્ક સાઈડ છે, એક લાઇટ સાઈડ છે. જે ડાર્ક સાઈડ છે એ બહુ ઓછા લોકો ઓળખતા હોય. યોર બોયફ્રેન્ડ, યોર હસબન્ડ, મે બી સમ ફ્યુ ફ્રેન્ડ્સ. ને પછી એક એકદમ ડાર્ક સાઈડ હોય that only you know, that you don't share with anybody. ને મને નથી લાગતું કે દુનિયામાં કોઈ બી એવો માણસ છે જે કહી શકે કે I don't have a dark side. I don't believe it. And that is what is fascinating about human beings. We can live two lives at one time. જી, I was just introducing you and I was saying કે તમે ત્રણ પેઢીથી સિનેમાના વ્યવસાય સાથે સંકળાયેલા છો.
મૂળ પાલીતાણાના, ગુજરાતના, ગુજરાત સાથે જોડાયેલા. અને તમને કદાચ નહીં ખબર હોય પણ મારા ફાધરની ફિલ્મ એકચ્યુઅલી અરુણભાઈ ડિરેક્ટ કરવાના હતા. ઓહ, અચ્છા. પછી somehow it didn't work out. Lakho Fulani was to be directed by Arun Bhatt. And Oh, yes, and Arun Bhai had come to our place. He stayed with us. They did the basic screenplay with my father, and somehow then it didn't work out. So then finally oh, he made his own film, and my father made his film. But અચ્છા. so there is a connect which I could only when I read about you. તો પહેલા તમે મુકુલ આનંદને અસિસ્ટ કર્યા અને કરેક્ટ. પછી તમારી પોતાની ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. તો આ ડાર્ક સાઈડ, હમણાં જે હેકર તમે કરી છે કે બીજી ફિલ્મો, તો આ ડાર્ક સાઈડની જ ફિલ્મો બનાવવાનું કોઈ કારણ ખાસ? ડાર્ક સાઈડ જ તો ઇન્ટરેસ્ટિંગ છે. આમ જોવા જાય તો બ્રાઇટ સાઈડ બી ઇન્ટરેસ્ટિંગ છે. હમ આપ કે હૈ કોન અને કલ હો ન હો. બધા બ્રાઇટ સાઈડ છે, જી જી. જ્યાં લોકો બધા સરસ છે ને બધા એકબીજાને રિસ્પેક્ટ કરે છે ને કોઈ ખોટું નથી બોલતા અને બધું સાચું સાચું બોલે છે ને એવી બી ફિલ્મો છે. ને મારી ફિલ્મોમાં બધા ડાર્ક કેરેક્ટર્સ હોય છે, જે એક બહુ સારી વાત છે કે યુ આર નોટ વોટ યુ શો, યુ આર વોટ યુ હાઇડ. Wow, what a way of saying. Yes, we are what we are hiding. True, true. તો એમ કહે છે ને કે આઈ ડોન્ટ થિંક એનીબડી ઓન ધીસ પ્લેનેટ વોન્ટ્સ એનીબડી ટુ નો ધેર ગૂગલ હિસ્ટ્રી. Because if our Google history is known by anyone but Google, so it will be very embarrassing. એટલે આઈ થિંક કે એ તો ઇન્ટરેસ્ટિંગ છે ગૂગલ હિસ્ટ્રી. વોટ યુ હાઇડ ઇઝ ઇન્ટરેસ્ટિંગ, નોટ વોટ યુ શો. તો તમારા બધા જ કેરેક્ટર પાસે કંઈક એવું હોય છે કે જે એવું છે જે સિનફુલ છે. there is something which is sinful, which is filthy, I wouldn't say dirty, you can say, કે જેને સમાજ નિગ્લેક્ટ કરે છે, જેને સમાજ ના પાડે આવું ન કરાય, એ જ કેરેક્ટર્સ તમારા બહાર આવે છે. તો ડુ યુ થિંક કે એ કેરેક્ટર્સ કશું એવું આપી જાય છે લોકોને? એટલે આ હેકર જોઈને નવા છોકરાને કે કોઈ યુવાન છોકરાને આવું કરવાનો વિચાર આવે એવું તમને ક્યારેય વિચાર નથી આવતો? આમાં તો આઈ થિંક ધ કેસ ઓફ હેકર ને એવી બધી ફિલ્મ, આઈ થિંક ધીસ ઇઝ આર્ટ ઇમિટેટિંગ લાઈફ, નોટ લાઈફ ઇમિટેટિંગ આર્ટ. આ જે બધા સબ્જેક્ટ્સ છે એ તો મને રિયલ લાઈફથી મળ્યા છે. હેક્ટ જે પિક્ચર છે ઇઝ બેઝડ ઓન અ ફ્રેન્ડ ઓફ માઇન, એક્ટ, યા, જેની સાથે આવું થઈ ગયું છે કે એક છોકરો એની સાથે એટલો ઓબ્સેસ થઈ ગયો કે ફોન, વાઈફાઈ, ટેલિવિઝન બી એણે હેક કરેલું, કારણ કે સ્માર્ટ ટીવી. હા, એટલે એની હાલત એવી કરી નાખી હતી એણે કે બિચારી પોલીસમાં કમ્પ્લેન કરવા જતી હતી તો પોલીસ સ્ટેશનની બહાર એણે ફોન કર્યો એને કે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ગો ઇનસાઇડ. મતલબ એ તરીકે, એટલે એટલી હદ સુધી એણે એને હેક કરી હતી ને પછી મુંબઈ છોડીને જતી રહી. પણ એનીથી ઇન્સ્પાયર થઈને મેં પિક્ચર બનાવ્યું. એટલે આ ડાર્ક સાઈડ તો છે જ ને લોકોની. એટલે આ તો થઈ ગયો કિસ્સો છે, ઇટ્સ નોટ સમથિંગ. મેં અને બીજી એક તમારી એવી સાઈડ છે કે જેમાં તમે કૃષ્ણ પ્રેમી છો, કૃષ્ણ વિશે ખૂબ સાંભળો છો, જાણો છો, વાંચો છો. સો that's another side of you which believes in something which is bright, which is positive, which is true, which is See, my love for Krishna, of course, I should not be discussing Krishna with someone like you because no one, you are equally well read and equally in love but with him. I think કારણ કે પૂર્ણ પુરુષોત્તમ છે. જી. તો કૃષ્ણમાં ડાર્ક સાઈડ ને બ્રાઇટ સાઈડ બેય સમાયેલી છે. જી.
પ્રશ્ન એ છે કે સર તમને વારે વારે બધા પૂછે છે કે આટલું સારું ગુજરાતી કેવી રીતે તમે બોલો છો, સો પ્લીઝ આઈ થિંક તમે જ કહી દો તમારા બેકગ્રાઉન્ડ વિશે. મેં કહ્યું છતાંય વારંવાર આ સવાલો આવી રહ્યા છે, તો આઈ થિંક યુ શુડ ટોક અબાઉટ યોર સેલ્ફ અ બીટ. એક Actually, સરખું લોકો પૂછી રહ્યા છે. કે વિક્રમ ભટ્ટ ગુજરાતી કેવી રીતે બોલે છે? જી, આમ તો ભટ્ટ છે એટલે આવડવું ગુજરાતી જોઈએ, પણ છતાં કહો. હું ગુજરાતી છું. એકચ્યુઅલી અમારે જે સ્કૂલમાં છે ને સેકન્ડ લેંગ્વેજ ચૂઝ કરવાની હોય છે, જી તો હિન્દી કે ગુજરાતી કે મરાઠી. તો જી મેં ગુજરાતી કર્યું હતું. તો રીતસર આપણે કલાપી ને ગાંધીજીની આત્મકથા ને બધું શીખેલા છે અમે લોકો ત્યાં. મને યાદ છે મારા એક ફ્રેન્ડ છે, હવે ગુજરી ગયા, નીરજ વોરા કરીને જી બધાના રાઇટર ફ્રેન્ડ નીરજ તો. બધાના. તો મને યાદ છે અમે લોકો શૂટિંગ કરતા હતા આવારા પાગલ દીવાનાનું. હમ મેં આમ ઉપર જોઈને હું ગ્રામ્ય માતાની એક લાઈન બોલી. મેં કીધું કે ભૂરું છે ને સ્વચ્છ સ્વચ્છ દિસતી નથી એક વાદળી. વાદળી યાર. તો નીરજ મને જોઈને કે તમે ગુજરાતી બોલો છો? મેં કીધું યાર કમાલ કરો છો, ગુજરાતી છું તો ગુજરાતી બોલું. એટલું સારી રીતે નથી બોલી શકતો જેમ, એટલી હવે આદત નથી રહી, કારણ કે ખાલી મમ્મી પપ્પા સાથે જ બોલવાનું રહે, બાકી તો બધે ઇંગ્લિશ જ ચાલે છે. જી પણ તો પણ કોઈને કોઈ ગુજરાતી ફ્રેન્ડ મળી જાય. પણ they would love to know about Baiju Bawra and they would love to know about Ram Rajya, so I think you should talk about it. હું કહું એને બદલે આપ કહો તો વધારે મજા આવે. મારા ગ્રેન્ડફાધર વિજય ભટ્ટ, જી મારા ગ્રેન્ડ અંકલ શંકરભાઈ, તો એ વિજુ શંકરની જોડી કહેવાતી. એ લોકો પાલીતાણાથી અહીંયા આવ્યા. અહીંયા આવીને એ લોકોએ પ્રકાશ પિક્ચર્સ ચાલુ કર્યું, ફિલ્મ કંપની. મુંબઈમાં. તો પહેલા મુંબઈમાં પહેલા મારા દાદા અને દાદા કાકા બે મળીને પ્રોડ્યુસ કરતા અને લખતા. મારા દાદા લખતા. પછી એક વખત આવ્યો જ્યારે મારા દાદાને કીધું કે તમે જ ડાયરેક્ટ કરો. પછી ડાયરેક્ટ કરવા માંડ્યા. પછી એકથી એક ફિલ્મ બનાવી. પેલા રામ રાજ્ય, ગાંધીજીએ જોયેલી એકમાત્ર ફિલ્મ. એકમાત્ર ફિલ્મ. ને મને યાદ છે મારા દાદા મને કહેતા કે ગાંધીજીની પાસે ખાલી 40 મિનિટ હતી. મુંબઈ આવ્યા હતા તો કે 40 મિનિટ માટે જોશે. ને એ ટાઈમે ગાંધીજી સોમવારે મૌન રાખતા, મૌન વ્રત. તો સોમવાર હતો. 40 મિનિટ ગાંધીજીએ પિક્ચર જોયું. પછી એમના એસિસ્ટન્ટ હતા, એ ઊભા થઈને પ્રોજેક્શનિસ્ટને કે બંધ કરો. તો ગાંધીજી બોલ્યા વગર કીધું કે ના 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 ચાલુ રહેવા દે, કે મારે આખું જોવું છે. પછી આખું જોઈને આખું જોયું ગાંધીજીએ પિક્ચર. પછી એક પિક્ચરો બનાવી મારા દાદા. बैजू बावरा, गूंज उठी शहनाई, भरत मिलाप, हरियाली और रास्ता, हिमालय की गोद में, एक પછી એક હિટ. પછી મારા ફાધર પ્રવીણ ભટ્ટ, ઇઝ ધ કેમેરામેન, તો 100 થી વધારે પિક્ચર કરી છે એમણે. He was one of the biggest cameramen in the industry. મારા કાકા અરુણ ભટ્ટ, અરુણભાઈને તો ગુજરાતમાં બધા જ ઓળખે છે. He was once called the Manmohan Desai of Gujarat. Yes. ને પછી હું બાકી બચ્યો હું. પણ એટલે સિનેમા સાથેનું અટેચમેન્ટ તો બાળપણથી હોય જ. 14 years old and you were assisting મુકુલ આનંદ. હા, 14 વર્ષની, એકચ્યુઅલી 7 વર્ષનો હતો મને યાદ છે. ત્યારથી મેં વિચાર કર્યું હતું કે મારે ડાયરેક્ટર બનવું છે. મને યાદ છે મારા દાદાને એક બહુ સારી વાત કરી કે તારે ડાયરેક્ટર બનવું છે કે સ્ટોરી ટેલર બનવું છે. હું સમજુ નહીં કે એનો અર્થ શું છે. ડાયરેક્ટર બનવું છે કે સ્ટોરી ટેલર બનવું છે? મેં કીધું બે. તે કે ના, બે ન બનાય. પછી સમજો શું કહેવા માંગતા હતા કે ડાયરેક્ટર બનવું એટલે ડાયરેક્ટર બનવું છે. ડાયરેક્ટર બનીને ડાયરેક્ટર બનવાનો ફાયદો, ડાયરેક્ટર બનવાના પર્ક્સ, કે હું ડાયરેક્ટર છું.
ને જે સ્ટોરી ટેલર હોય એને તમે ડાયરેક્ટર કયો, એસિસ્ટન્ટ કયો, કેમેરામેન કયો, ઇટ ડઝન્ટ મેટર. ઇઝ અ સ્ટોરી ટેલર. એ સ્ટોરી ટેલર પોતાનું ઘર બી વેચી દે સ્ટોરી કહેવા માટે. ડુ યુ હેવ પેશન ટુ ટેલ સ્ટોરીઝ ઓર ડુ યુ વોન્ટ ટુ બીકમ અ ડિરેક્ટર? That is the difference. It is somebody who wants to create something, who wants हाँ, to live that story. Is like, storyteller, I think. yeah, like, do you want to be a leader or do you want to be a politician or do you want to do good for the people? Yes. That is two different things. You know, તમારે power હોય, but power you can use for yourself also. Or do you want to use the power for લોકોની ભલાઈ માટે, દેશની ભલાઈ માટે તમારે યુઝ કરવો છે કે પોતાને માટે યુઝ કરવો છે? Those are two different aspects. એટલે as a director or a storyteller, you have your one huge number of films. I think 32 ફિલ્મો, 33 ફિલ્મો. હા, 35 થઈ ગઈ હવે. હાજી, 35 ફિલ્મો. 33 તો વિકીપીડિયા પર છે અને બાકીની જે કોઈ હમણાં ન્યૂ રિલીઝીસ હશે, પ્લસ વેબ સિરીઝ ને 3-4 જેમાં મારું નામ નથી આવ્યું એવી. તો આ બધાની વચ્ચે તમને એમ પૂછે કે તમારી ફેવરિટ ફિલ્મ, તમને પૂછે કે એક ફિલ્મ તમારે કોઈકને બતાડવી હોય કે આ મારું કામ છે, તો તમને કઈ ગમે છે તમારા પોતાના કામ? 1920. 1920 મારી એવી ફિલ્મ છે જે મારા દિલને બહુ કરીબ છે. કારણ કે 1920 પહેલા મેં 10 ફ્લોપ આપી લાઈનમાં. લોકોએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, વાત કરવાની બંધ કરી દીધી. એટલે એવો ટાઈમ હતો કે લાઇટમેન બી આવીને કે સર મેં આપકો એક સ્ટોરી સુનાતા હું, क्योंकि आपकी स्टोरी I can understand what you're saying. नो रिक्सर नो, देयर इज एक्चुअली एक लाइटमैन आवीने के मेरी बीवी कह रही है कि आप डायरेक्टर अच्छे हैं लेकिन स्टोरी अच्छी नहीं है, उसके पास स्टोरी है. मैं माइंड में कीधुं कि तारी वहुनी स्टोरी सांभळवा करता હું પિક્ચર બનાવવાનું બંધ કરી દઉં તો સારું. તો આવી સળંગ 10 ફ્લોપ હોય વિક્રમ, તો નિરાશા થાય? નિરાશા થાય, આત્મવિશ્વાસ તૂટી જાય, એવું લાગે કે યાર કામ ભૂલી ગયા, કામ બંધ કરી દઈએ. બટ આઈ હેવ અ લોટ ઓફ ફેથ ઇન માય સેલ્ફ. ને કૃષ્ણ તો છે જ. ને યુ નો કેટલી બી ડિફિકલ્ટી કેમ નથી રહી, કાનુડો જે છે ને એણે મને કાંઈક ને કાંઈક રીતે બચાવીને રાખ્યો છે. એટલે જ્યારે એવું લાગે ને કે કાલનું શૂટિંગ નહીં થાય, કાલના શૂટિંગના પૈસા નથી, શૂટિંગ કાલે કેન્સલ કરવું પડે, તો બી ક્યાંક ને ક્યાંકથી આવી જ જાય છે. એટલે when you don't have faith in yourself, you should have faith that God has in you. યસ, એક જણે બહુ સરસ લખ્યું છે કે સફળતા તો બધા પચાવી જાય પણ નિષ્ફળતા પચાવી શકો તો મોટી વાત છે. somebody has written on Insta Live. Success is delayed failure. Failure is inevitable. So true. But it's okay. મને બહુ શીખવાડ્યું એ જે 10 ફિલ્મ ફ્લોપ થઈ. આ કેટલા સમયગાળામાં 10 ફ્લોપ થઈ? 4-5 વર્ષમાં? એટલે જો હું તમને કહું, 2002 માં મારી 2001-2002 માં 3 બેક ટુ બેક હિટ્સ, કસૂર, રાઝ અને આવારા પાગલ દીવાના. રાઈટ. એટલે આઈ વોઝ ઓન ટોપ ઓફ ધ વર્લ્ડ. ને પછી 10 ફ્લોપ. એટલે સીધા ઉપરથી સીધા નીચે, સાપ સીડીનો ખેલ. જી. એટલે ત્યારે પહેલા એક ફિલ્મ ફ્લોપ થાય, 2 ફિલ્મ ફ્લોપ થાય, એટલે 2002 થી લઈને 2008 6 વર્ષમાં 10 ફ્લોપ.
6 ને એ વર્ષમાં ટાઈમે 10 flop. 10 ફ્લોપ. ને એ ટાઈમે શું હતું કે પિક્ચરો વધારે બનતા, સાયમલ્ટેનિયસ બી બનતા. હવે તો ટાઈમ બદલાઈ ગયો છે, એક ટાઈમે એક ફિલ્મ બને છે. પહેલા અમે લોકો બે ફિલ્મ એક ટાઈમ પર કરતા, ત્રણ ફિલ્મ એક ટાઈમ પર કરતા. બટ 1920, અને હું હનુમાન ચાલીસા મોઢે બોલું છું ને હું કેટલા લોકો પાસે ગયો હોઈશ, તમે બિલીવ નહીં કરો, 1920 બનાવવા માટે. હમ એ લોકોએ કીધું પીરિયડ કા પિક્ચર, હનુમાન ચાલીસા કોણ દેખેગા યાર, અને બોલો દુનિયા દેખેગી સર. હવે એટલી પિક્ચર ફ્લોપ થઈ હોય, કોઈ તમારામાં માને નહીં. હમ પછી હમ બિઝનેસ પીપલ, દે પુટ મની બિહાઇન્ડ મી. એએસએ કરીને કંપની, ને એક સ્ટુડિયો નથી મુંબઈમાં જેની પાસે હું પિક્ચર લઈને ગયો નથી રિલીઝ કરવા માટે. હમ બધા પિક્ચર જોવે, બધાને પિક્ચર ગમે, પણ કોઈ પિક્ચર ડિસ્ટ્રીબ્યુટ ન કરે. અલ્ટિમેટલી રિલાયન્સે ડિસ્ટ્રીબ્યુટ કરી અને અમે અમારે પોતાને ખર્ચે પિક્ચર રિલીઝ કરી. હમ એ ફ્રાઈડે આજ બી યાદ છે મને. ઇટ વોઝ અ લાઈફ ચેન્જિંગ ફ્રાઈડે. હા, એટલે સાંજના છેડે તમને જ્યારે ખબર પડે કે ફિલ્મ હિટ છે, ત્યારે એક સોલેસની ફિલિંગ છે. ડૂબતા માણસને કોઈકે હાથ પકડીને લઈ લીધો એવી. ખાલી સાંજે મેં એક વસ્તુ કીધી મેં પોતાની જાતને જી. કે યાર કામ તો આવડે છે, બસ કામ આવડે છે. અને મહેશ ભટ્ટ સાહેબ જે છે એ મારા ગુરુ છે ને હંમેશા મારી સાથે છે. એમણે મને કીધું તું વિક્રમ, क्या है, कहानी अच्छी और बुरी होगी, बस डायरेक्टर तुम अच्छे हो ही. જી. હવે આજકાલ એવું જ થઈ ગયું છે. કોઈ વાર વાર્તા, હવે તો બહુ ટાઈમ બદલાઈ ગયો, બહુ જ બદલાઈ ગયો. આજકાલનો તો સમય ફિલ્મો માટે બહુ જ બદલાઈ ગયો છે. પણ હવે તો હજી બદલાશે, કારણ કે આ કોરોના પછીના સમયમાં તો ઇન્ડસ્ટ્રી ઇઝ ગોઈંગ ટુ અગેન આખું રિવેમ્પ થશે, રીશફલ થશે બધું, એવું લાગે છે. એક તો આમે તે નાના ફિલ્મ ને મીડિયમ વર્ગના જે ફિલ્મ છે એ આમે તે ઓટીટી પર વયા ગયા છે બધા. કારણ કે લોકોને ખબર છે કે 2 મહિના પછી આવવાના છે પિક્ચર, તો શું કામ હમણાં જઈને થિયેટરમાં અને 1000 હવે તો 1200. લોકો જ મૂકી દે છે એ લોકો કે કોને વેચવાના છે. સો યુ ઇવન નો કે ક્યાં આવવાનું છે. બિલકુલ બિલકુલ. એટલે ખાલી જે મોટા પિક્ચરો છે ને જેને માટે તમે 2 મહિના વેઇટ નથી કરવાના, એ જ જોવા લોકો જવાના છે થિયેટરમાં. બીજા અથવા બધા સીડીનો એક્સપિરિયન્સ છે તાનાજી જેવો, કે જે તમને એમ લાગે કે મોટા પર જ જોવું છે. ને આમ તમે જોવા જાઓ તો હોલિવૂડમાં એક્ઝેક્ટલી આ થઈ ગયું છે પાછલા નહીં તો 8-10 વર્ષથી. જો હોલિવૂડના અહીંયા જે ફિલ્મો આવે છે એ જનરલી સેન્સેશન ફિલ્મ્સ જ આવે છે. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ આવે કે એક્વામેન કે એવેન્જર્સ કે સ્પાઈડરમેન કે મોટા ફિલ્મ. પહેલે ટાઈમે મને યાદ છે બધા ઓસ્કર ફિલ્મ્સ બી આવતા હતા, નાના નાના નાની ફિલ્મ બી નાની આવતા. યા સુંદર હવે ફિલ્મ. હવે તમે જોવા જાઓ તો એક બી એવી ટાઈપની ફિલ્મ નથી આવતી, કારણ કે ત્યાં બી એ લોકોનું લિમિટેડ રિલીઝ થઈ ગયું છે. સારી વસ્તુ બી છે in a way. So as I told you, I consider myself a storyteller, not a cinema director. I'm a filmmaker, and I make for any, absolutely any platform. એક મને હજી યાદ છે, there was a very big director and we were both shooting. અને મારી પહેલી 4 ફિલ્મ બી ફ્લોપ થઈ ગઈ હતી. એની પછી આઈ ગોટ માય કોલ્ડ ફરેબ. તો ફરેબની શૂટિંગ કરતો હતો હું, ને ફરેબ મેં ત્યારે બનાવી હતી 60 lakhsમાં. તો એક મોટો ડાયરેક્ટર હતો મારો ફ્રેન્ડ, કઈ સાલમાં 60 lakhsમાં? This was 1995. तो मैंने कि 60 लाख में ऐसे एक्टरों के साथ कैसे पिक्चर बनाएगा तू, कौन आएगा देखने? मैंने बोला क्योंकि मैं इतने पैसे में बना सकती हूँ, मैं हमेशा पिक्चरें बनाऊंगा.
तुम लोगों को जिसको पैसा चाहिए और बड़े स्टार चाहिए, जिस दिन स्टार ने मुंह मोड़ लिया ना, तो गए तुम बेटा. And I have not worked with a big star from 2005. યસ યસ યુ હેવ ક્રિએટેડ સ્ટાર્સ. એટલે And સાવ નવા ફેસીસ માંથી એવા કેટલા એક્ટર્સ છે કે જે હવે સ્ટાર્સ છે, દે હેવ કમ થ્રુ યુ. હા, અને 15 વર્ષ માટે ઉપરવાળાએ આપ્યું છે કે ભાઈ તું પોતાના પગ પર ઉભો રહે, પિક્ચરો બનાવ. મોદીજી કે એમ આત્મનિર્ભર. આઈ નો. આત્મનિર્ભર અને વોરિયર બંને. યુ હેવ બીન Warrior. અ વોરિયર ટુ. See, there is a warrior inside all of us, like I tell my daughter. યસ યસ. When you don't recognize that warrior, a warrior જે છે ને gets insulted. That Yes. warrior gets humbled. Should never let that happen. Should respect that warrior inside you. આઈ કમ્પ્લીટલી અગ્રી. સો જ્યારે તમને એવું લાગે કે હવે આગળ અંધારું છે, આ કૃષ્ણ પ્રેમ ક્યાંથી આવ્યો? વેર ડીડ ઇટ કેમ ફ્રોમ? આઈ મીન વેર ડીડ ઇટ કમ ફ્રોમ? યોર મોમ ઓર યુ જસ્ટ રિયલાઇઝ mom. વન ઓફ ધ ડેઝ? My mother. તો મને પહેલા એકલા સુવામાં બહુ ડર લાગતો. તો અમારે ત્યાં નાના કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી, આટલા નાના એકદમ. તો મમ્મીએ કીધું કે કૃષ્ણ ભગવાનને સાથે સુવાડ, બાજુમાં કાંઈ નહીં થાય. મેં કીધું ઠીક છે. પછી કૃષ્ણ ભગવાન આમ જ મારી બાજુમાં સૂતા હતા. પછી મેં કીધું મમ્મા આમ તો ન ચાલે, ને હું બહુ નાનો હોઈશ, કઈ 7-8 વર્ષનો હોઈશ. તો મમ્મીએ નાની ગાદી, નાનો તકિયો ને નાનું ઓઢવાનું કૃષ્ણ ભગવાન માટે આપ્યું. કેટલું સરસ. તો કૃષ્ણ ભગવાનને હું મારી બાજુમાં સુવડાવતો ને પછી હું સૂતો. ને જેમ કે ને કે ભાઈ જ્યારે મને એવું લાગ્યું છે કાનુડાને બસ મેં બોલાવ્યો છે, હાજર. ને આઈ ડોન્ટ બિલીવ દેટ આઈ એમ સ્પેશિયલ. હી ઇઝ ધેર ફોર એવરીવન. એવરીવન, આઈ અગ્રી વિથ યુ. ખાલી તમારી ઓનેસ્ટી તમારે પૂરા દિલથી બોલાવવો પડે. હું હંમેશા આ જ કહું છું કે તમારે નરસી થવું પડે. છાબડીમાં તુલસીનું પાન મૂકીને ફૂંકવા. He will only come if you depend on him. Backup plan નહીં. There is no મારી backup. ઊંડી ચુકાવશે, હું તો એમ જ કહું, મારી ઊંડી ચુકાવશે કાના. I agree with you. Completely agree with you. તો એક આ સાઈડ છે તમારી મહા સ્પિરિચ્યુઅલ, વેલ રેડ, સ્ટોરી ટેલર, બિલીવર, વોરિયર, અને એક સાઈડ છે તમારી મહા કોન્ટ્રોવર્શિયલ. Newspapers have spoken about your relationships, your whatever. You have also made very bold statements. તો એ દરેક વખતે જ્યારે તમારે વિશે આવું કોન્ટ્રોવર્શિયલ છપાય છે ત્યારે ભીતર કશું હલે કે તમે સ્વીકારી લો છો કે આમ જ છે, હું આવો જ છું? Especially when it comes to your relationships. See, there is a very nice line about newspapers. જી. Someone's tragedy is someone's entertainment. જી. I'm not controversial. I have become controversial. હા, that's what I'm saying. So I have a very simple belief that બે લોકો સાથે મળે છે સુખની શોધમાં, ને જ્યારે બે લોકો અલગ થાય છે ત્યારે બી સુખની શોધમાં. વાહ, વેરી વેલ સેડ. બે લોકો મળે છે સુખની શોધમાં અને અલગ થાય છે ત્યારે પણ સુખની જ શોધમાં અલગ થાય છે. વેરી વેલ સેડ સર, વેરી વેલ સેડ. તો હું તો સુખની શોધમાં હતો. કોન્ટ્રોવર્સી તો બની ગઈ. જ્યારે હું સમજ્યો કે આ મારી સુખની જે શોધ છે એ કોન્ટ્રોવર્સી બની ગઈ છે, તો આઈ હેડ 2 ચોઇસીસ. કાં તો હું મારી સુખની શોધ છોડી દઉં,
ને કાં તો જેમ છું એમ આગળ વધું. પણ જિંદગીમાં એક વાત શીખી ગયો કે પોતાની સુખની શોધમાં બીજાને દુખી ન કરાય. હું હમણાં એ જ પૂછવા જતી હતી. માય ક્વેશ્ચન વોઝ ધેટ કે ડુ યુ રિયલી થિંક કે આપણું સુખ કોઈ બીજા પાસે હોય છે? ના, આપણું સુખ બીજા પાસે નથી હોતું, પણ લાગે છે આપણને એવું જ. ને આપણે કેટલું બી સ્પિરિચ્યુઅલ બનીએ, કેટલી બી ભક્તિ કરીએ, ધ નીડ ફોર કમ્પેનિયનશિપ ડઝન્ટ ડાય ટિલ યુ ડાય. So what is an ideal companion for you now that we come here? And I have found out that there is nothing like an ideal companion. Precisely. So what would you think is a companion all about? સી રિચર્ડ બાક ની એક બહુ સરસ વાર્તા છે, બ્રિજ અક્રોસ Forever. બ્રિજ અક્રોસ ફોરએવર માં રિચર્ડ બાકે એક બહુ સરસ સોલમેટ માટે વાત કરી છે. જી. એને કીધું સોલમેટ કોણ હોય છે? સોલમેટ એ જે હર ટાઈમ હર વખત તમારી જે બી નીડ્સ, જે બી ડિઝાયર, વોન્ટ્સ છે એ ફૂલફિલ કરી શકે એવી વ્યક્તિ તમારો સોલમેટ. પણ હ્યુમન બીંગ્સની એક નીડ જ વેરાયટી છે. આજે જે જોઈએ છે કાલે નથી જોઈતું. તમે એક વસ્તુ તમે ખાઈ ન શકો હરરોજ, એક જગ્યાએ તમે જઈ ન શકો હરરોજ, તો જ્યારે હ્યુમન બીંગ્સની એક નીડ જ વેરાયટી છે તો કોઈ સોલમેટ કેવી રીતે બની શકે? Only you can be your soulmate. So true. And that you realize after trying to get soulmates and people and everything, so many things you go through and change, and then you realize that this is not what you wanted in life. એવું મને લાગે છે. You just realize that પેલું ગાયન છે ને બોસના પિક્ચરનું, जिंदगी की तलाश में हम मौत के कितने पास आ गए, जी जी, जब ये सुनकर तो घबरा गए, आ गए हम कहाँ आ गए. तो ये लाइन છે ને કે जब दुख आता है तो सुख के भेस में ही आता है, वरना उसको अंदर कौन आने देता? कौन आने देता? सही बात है. तो दुख जो है वो हमेशा सुख के भेस में ही आता है. लेकिन फिर 50 साल जीने के बाद उस सुख के पीछे दुख को परखने की आदत पड़ जाती है कि भैया वहां मत जा, जो सुख लग रहा है वो है, वहां कुछ है ही नहीं. Actually the best part of the story is that you only realize when you reach there કે ત્યાં કશું છે જ નહીં. It's all la la land. આપણે વિચારેલી એવી કોઈ જમીન, યુટોપિયા, કે ત્યાં કઈ છે જ નહીં. So true. So true. There's nothing there. And you only realize once you reach there. એટલે એ પ્રવાસ તો દરેકે કરવો જ પડે છે. દરેક ઇન્ટેલેક્ચ્યુઅલે, દરેક સ્ટોરી ટેલરે, દરેક આર્ટિસ્ટે એ પ્રવાસ હું માનું છું કરવો જ પડે છે. Jo, I think the biggest problem that I see amongst my friends, amongst people I know, જે લોકોનું સફરિંગનું કારણ બને છે, એ લોકો હંમેશા સવાલ પૂછ્યા કરે ભગવાન સાથે કે હું શું કામ, મારી સાથે આ કેમ થાય છે? Why me? Why me? Why not you? Why not you? Yes, yes. અત્યારે એટલા લોકો આમ મીમ મૂકે છે ને, વેર ઇઝ ગોડ નાउ, कोरोना वायरस में भगवान किधर है? अरे जब तुम इतने शार्क को मार डाला तो भगवान किधर था? इतने वेल्स को मार डाला किधर था? टाइगर्स हैव नाउ 200-300, यू किल्ड ऑल द टाइगर्स, तब भगवान किधर था? जब अपनी बात आती है तो भगवान को ढूंढते हैं, जब दूसरों की बात होती है तब भगवान सुनता नहीं है. It's always like that. બીજાની વાત હોય તો તમે જજ છો, તમારી હોય તો તમે વકીલ છો. So I feel the problem is, you know what? The problem is that we feel victimized. યાર મારી સાથે બહુ ખરાબ થઈ ગયું.
બટ ઇફ યુ સ્ટોપ એન્ડ આસ્ક ધીસ ક્વેશ્ચન કે મારી સાથે આમ કેમ થઈ ગયું, ખરાબ થઈ ગયું એમ નહીં, આમ કેમ થઈ ગયું, then you can look at your journey objectively and then you learn the lesson of life. હા, એટલે ઇટ્સ મોર ઓફ લાઈક એમાંથી પસાર થયા વગર એનું રિયલાઇઝેશન નથી થતું. બહાર નહીં, ઉભેલા પસાર થયા લોકો પછી પણ હું કહું છું કે પસાર થયા પછી પણ આ ક્વેશ્ચન પૂછવું બહુ જરૂરી છે કે કેટલા લોકો મને એમ કહે છે યાર ફિલ્મ ચલી નહીં, બની તો अच्छी थी, तो मैंने कहा बनी बहुत बुरी थी यार, सॉरी. हाँ, फेस करना पड़ेगा ना कि यार मैंने फ्लॉप बनाई. મને 1920 પહેલા લોકોએ કીધું કે કેતાની 10 પિક્ચર ફ્લોપ થઈ ગઈ તમારી. જ્યારે ઇન્ટરવ્યુઝ પબ્લિસિટી ચાલુ થઈ ને તો કે કહેતા નહીં. મેં કીધું શું કામ ન કહું, મારી 10 ફ્લોપ થઈ ને, પણ 11મી બહુ સારી બની છે. સો આઈ થિંક if you are not the victim, then you will become someone who gains something out of experience. If you are willing to play the victim, then go play the victim. એન્ડ કીપ બ્લેમિંગ. પછી Yeah. તો એમાં કઈ આગળ તો હોતું જ નથી, એ જ ફિલ્ડમાં રોજ રમ્યા કરવાનું છે. સો ક્યારેક એવો સવાલ થાય વિક્રમ કે આ જે કોઈ રિલેશનશિપ્સ તૂટી અથવા જે લોકો સાથે આપણે છૂટા પડ્યા એ વખતે સેલ્ફ એનાલાઇઝેશનમાં કે મેં પણ કોઈ ભૂલ કરી, હું પણ ક્યાંક ખોટો છું, ખોટી છું. Do you analyze the Yeah, all the relationship time. or do you go through it? As a matter of fact, I am horrible at keeping friendships because I am basically an introvert. ક્યાંય જવું ગમે નહીં. I hate parties. જો And કામની why વાત are you હોય, like that? And why are you like that? કારણ કે it is very burdensome being something I'm not. તમે પાર્ટીમાં જાઓ તો તમે કોઈને હાય કહેતા હોય, તમારી સાથે વાત કરતા કરતા ની આંખો તો બીજે જ ફરે છે કે બીજું કોણ છે પાર્ટીમાં, મને કોણ નોટિસ કરે છે, હું કોને નોટિસ કરું છું, મારા ફોટા કોઈ પાડે છે કે નહીં, હું કાલે બોમ્બે ટાઈમ્સમાં આવીશ કે નહીં, કોણ કરે એવું બધું? આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. આઈ એમ ઓન અ જર્ની ટુ નો મી. આઈ એમ નોટ ઓન અ જર્ની ટુ નો એનીથિંગ એલ્સ. So But on a journey to know you, I've heard that you do believe that spirits exist. હા, ઓફકોર્સ. મારી સાથે ઇન્સ્ટન્સીસ થઈ ગયા છે, મારી સાથે. તો એવો કોઈ ઇન્સ્ટન્સ અમારી સાથે શેર કરો કે તમે બહુ જ માનો છો કે એટલે આ તમારી ફિલ્મો કદાચ લોકોને ગમે છે કારણ કે તમારો બિલીફ છે કે આત્મા હોય છે. તો એવો કોઈ પ્રસંગ કે તમે એમ કહી શકો? મને તો બિલીફ આ નથી લાગતી કે આત્મા નથી એ કેવી રીતે કહી શકે છે લોકો, મને સમજ નથી પડતી. આપણે હિન્દુ છીએ, મુસલમાન બી હોય, ક્રિશ્ચિયન બી હોય, કોઈ એવું રિલિજન નથી જેમાં સોલ અને બોડીની વાત નથી. ગીતામાં બી છે. બોડી છોડી દીધા પછી સોલ ઓર્બિટમાં એક્ઝિસ્ટ કરે છે એવું તમે માનો છો? 100% થઈ કરી શકે છે. પહેલા તો તમારે માનવું પડશે કે સોલ છે કે નહીં. હવે આ તો એવી વાત છે કે જ્યારે આપણી પહેલા જૂના ફોન હતા તો એમાં બેટરી હતી. હવે ફોનમાં બેટરી હોય છે, આપણે માનીએ કે ન માનીએ, ફોનમાં બેટરી છે. હવે તમે ખાલી બેટરી સપોઝ બહાર જોવો ટેબલ ઉપર, તો યુ ડોન્ટ સ્ટાર્ટ શાઉટિંગ એન્ડ સ્ક્રીમિંગ વોટ ધ હેલ ઇઝ ધીસ. અરે ઇટ ઇઝ વોટ ઇટ વોઝ ઇનસાઇડ યોર ફોન. ઇન ધ સેમ વે, outside your phone. yeah, same way you believe in life after death. તમને લાગે છે કે તમે હેવનમાં જશો, હેલમાં જશો, જે બી છે, વોટ એવર યોર બિલીફ ઇઝ. એ બિલીફમાં તમને એમ લાગે છે કે આ સોલ અહીંયાથી નીકળીને ભગવાન પાસે જશે ને એ બધું યુ બિલીવ. પણ ભગવાનની પાસે પહોંચતા પહોંચતા થોડી વાર કદાચ અહીંયા ફરશે એ યુ ડોન્ટ બિલીવ. So it is have very you experienced anything like that?
Yeah, many experiences. Like Lot of what? experience. Can you tell us something? एक टाइम पर હું મેડિટેશન શીખતો હતો, and it's called transcendental meditation. એમાં you transcend from here, and there is a time where astral beings, जो આપણે જે astral એટલે spirits, can હાજી. come to you. તો ત્યારે શું છે કે you can feel spirits even when you are working, even when you are regular day માં. તો મને યાદ છે હું ઓફિસમાં હતો, કામ કરતો હતો, ને કોઈ લિરિક્સ રાઇટર મને મળવા આવવાનો હતો. હમ. તો લિરિક્સ રાઇટર મારે કેબિનમાં આવ્યો, બેઠો. હમ. તો એની સાથે I could see a shadow. So I told him, तू तो आ गया, लेकिन तेरे साथ कौन आ रहा है यार? What's going on? तो मैंने कहा, सर आपको कैसे पता? मैं कहा, क्यों? He says, मेरे घर पे है कुछ प्रॉब्लम, और आपने तो ये बोल के मेरे को और ही डरा दिया. So there are spirits, it's energy. But are they scary? એમનાથી ડરવું જોઈએ? Not at all. Why should you be scared? They can't do anything. वो सब बड़ पिक्चर में होता है कि સ્પિરિટ આમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું ને, એ પિક્ચરોમાં આપણે દેખાડીએ. પણ ઓલા ઉપરવાળાની તાકાત બહુ કમાલની છે. એટલે a spirit is a candle in front of God's sun. Nothing can happen if you are a believer. Even if you are not a believer, you are still God's child. Yes, you are. Even if you don't like God, even if you hate God, you are God's child. You are protected even if you hate him. So what are the three qualities? Krishna has ample, numerous. પણ ત્રણ ક્વોલિટી, દાખલા તરીકે હું તમને ચૂઝ કરવાની કહું તો એવી કઈ ત્રણ ક્વોલિટી પ્રોમિનન્ટ, કયા ત્રણ ગુણો તમને એમ લાગે કે કૃષ્ણમાં છે, બીજે ક્યાંય નથી? First quality about Krishna is do wrong if you have to do right. એટલે સાચું કરવા માટે ખોટું કરવું પડે તો પણ કરી લેવાનું. કરી લેવાનું. To have that courage. તો એક કૃષ્ણ માટે saying, fair means if possible, foul means if necessary. Yes. And that is only Kana. He can do. Nobody else. અને એને માટે ધર્મ સમજવો એટલો જરૂરી છે કે only then can you break the rules if you know the rules. Correct. Secondly, love. Everything about Krishna is love. If you know Krishna and if you cannot love, you don't know Krishna. You don't know Krishna. I agree. હું હંમેશા કહું છું કે તમે જો ગાંધીને ઓળખતા હો અને તમે સત્ય અને ક્ષમા ન સમજી શકો તો તમે ગાંધીને નથી ઓળખતા, અને જો તમે કૃષ્ણને ઓળખતા હો અને તમે પ્રેમ અને સ્વીકાર નથી સમજી શકતા તો તમે કૃષ્ણને નથી ઓળખતા. Acceptance. What level of acceptance? Absolutely. Okay. Ji. Whatever it is. And the third thing I've understood from Krishna is surrender. Surrender કરવું જ પડશે. એ જે ઝેન મોન્ક અને એના સ્ટુડન્ટની વાર્તા છે ને, જી, કે બોલો કે I have come to learn. So he had a full cup of tea. He says, you are like this, you are already full. How can I teach you? खाली You कर have पे. to खाली कर पहले, उसके बाद आ.
So I think that is what Krishna is. You have to surrender. And he surrendered. He Yes, surrendered. But I've also learned from Krishna that the third thing, that the heart breaks again and again. And the heart is the only thing, वो दिल ही ऐसी चीज है जो बार बार टूटती है. યા એટલે આમ તો એમ જોવા જાવ ને તો પેન ઇઝ અ લાર્જર પાર્ટ ઓફ લાઈફ, સફરિંગ ઇઝ યુ ચૂઝ. Absolutely. દુઃખ છે, પીડા તમે જ્યારે પસંદ કરો છો. મથુરા જતા હતા જી તો રાધાએ પૂછ્યું કે ભગવાન છે તું, ખબર હતી કે મથુરા જવાનો છે, હમ તો શું કામ કર્યું તે મારી સાથે આવું? હમ શું કામ તે મને આટલી લાગણીમાં બાંધી દીધી, હમ આટલા પ્રેમમાં બાંધી દીધી? શું કામ તે આ? હમ તેણે કીધું, રાધા તું જે જન્મી છે ને, મારું એક બહુ મોટું કામ કરવા માટે જન્મી છે. તું મારું દિલ તોડવા માટે જન્મી છે. કારણ કે હું જ્યાં જાઉં છું ને ત્યાં હું દિલથી વાત કરીશ ને તો હારી જઈશ. એટલે એવું દિલ તોડતું મારું કે આ દિલનું સારું કામ જ ન રહે. યસ And but even after that, he has had so many heartbreaks and survived and loved and not got bitter. What more can you learn from not Krishna? got bitter is the best part of it. Not got bitter. Best That part is of the best part of him. યસ આઈ અગ્રી. તમે એક ફિલ્મ પ્લાન કરતા હતા કૃષ્ણ પર, બહુ જ મોટી. હા, એક વાર ફાઇનાન્સ મળ્યો જ નહીં મને એના માટે. મેં કીધું તારી જ્યારે મરજી હશે ત્યારે આપજે. ભલે. આ કોરોનાના દિવસોમાં શું કર્યું? ઓલ 2 months ઓલમોસ્ટ. રોજ લખું છું કાંઈક ને કાંઈક. બહુ સ્ક્રિપ્ટો લખવાની છે. આમે તે હું થોડો શેડ્યુલની પાછળ જ હતો. કોરોના વાયરસ આવ્યું, બધું શૂટિંગ વૂટિંગ બંધ થઈ ગયું. મેં કીધું ચાલો યાર જે કામ છે એ જટાજટ કરી નાખું. સો આઈ રાઇટ અ લોટ. જી. મેડિટેટ કરું એકાદ કલાક. કેન યુ કુક? નો, ઓનલી મેગી નૂડલ્સ. If I'm alone on an island, I will die. તો યોર ડોટર ઇઝ વર્કિંગ વિથ યુ કૃષ્ણા, Yes. Yes. and she's assisting you, and now she's Now, aspiring. now she's already a director. She's directed one film which is going to come on an OTT platform, Badnaam. Okay. Maya 2 બનાવ્યું એણે, બહુ સરસ બનાવ્યું. Maya 3 also she's made. હવે એક બે વધારે વેબ સિરીઝ બનાવે છે. She's very proud of her. Good child. I'm so happy for you. When a Thank you. father says good child, it's like a sigh of relief, happiness. Yeah. If your children are good, I think આ લોકો બહુ સરસ કહે છે કે તમને તમારા બાળકોથી સંતોષ હોય તો એમ માનવું કે તમને જાતથી સંતોષ. Your બિલકુલ. upbringing has been so wonderful. Nothing more lucky than to have a good child. I agree. So what is your next project that we are looking at? અત્યારે તો વેબ સિરીઝનું કામ ધમાધમ ચાલે છે. જી. ફિલ્મનું કામ ચાલુ થવાનું હતું પણ હવે થોડું આઈ થિંક Delay જોવું થશે. પડશે, ડિલે થશે. કારણ કે હવે આ શું છે, થિયેટરો ક્યારે ખુલશે કાંઈ ખબર નથી, વાર લાગશે. પણ વેબ સિરીઝ બહુ છે, વેબ સિરીઝ પર કામ ચાલે છે. એટલે છે ઉપરવાળાની દયા, કંઈક ને કંઈક ચાલુ રહે છે. Some nice message, nice is not the word, some message before we part for my listeners. ખાસ કરીને મારા ગુજરાતીઓ, તમે જુઓ 300 લોકો constant આપણી સાથે રહ્યા, and they all love you. So what will you tell them in these days of corona,
in this time of lockdown, in this time of economical recession which is going to come? What will you say? ચાઇનીઝ લોકો એક બહુ સારી બ્લેસિંગ માંગે છે ભગવાન પાસેથી, Ji. and that blessing is, God make me live in interesting times. આજની જે મુશ્કેલ છે, આજની આપણી જે ડિફિકલ્ટીઝ છે, એ કાલની કમાલની સ્ટોરીઝ બનશે. I agree. And I think we should live every day thinking that I am living a fantastic story right now. ને જ્યારે I have to give a talk 5 years down the line, 10 years down the line, નાના બાળકોને, ત્યારે આપણે કહેશું કે 2020માં અમે લોકો કોવિડમાં ઘરમાં ફસાયેલા હતા, ત્યારે આવું આવ્યું હતું, ને ત્યારે એટલી બધી ઇન્ટરેસ્ટિંગ વાર્તાઓ હશે. I'm sure. So there is nothing that converts into interesting tales more than tragedy. ઇતિહાસનું એક પાનું જીવી રહ્યા છીએ. આખી દુનિયા આવી રીતે બંધ હોય એવું તો કોણ જોઈ શકવાનું? હું તો બિલકુલ. રોજ વિચારું છું કે આપણે ઇતિહાસના એક પાનાનો હિસ્સો છીએ. People are dying. Yes, depressing. It is. કાલે શું થશે is depressing. But I want It to is. tell everybody who is here that when the lockdown gets over, it will only be better. I The agree. world will be better. We will be better. There is no point getting anxious because we have survived much more and been through much, much more. Yes. Thank you so much for being with us. Thank you. Thank you for Thank having me. Oh, thank Thank you so much. You are one of my favorite directors. I am thrilled to have you in my Insta Live. The moment Rajubai told me that you agreed, thank you, Rajubai. Actually, Yes. Rajesh Vasani, who got us together. Yes, So, Rajesh absolutely. Bhai, tamaro પણ આભાર. Thank you so much, Vikram. Thank you. Thank you. Thank અને you. આવતીકાલે I am bringing Subhash Ghai for you. આવતીકાલે 9:30 વાગે સુભાષ ઘાઈ તમારે માટે ઇન્સ્ટા લાઈવ પર. હું રોજ લઈને આવું છું એક મહેમાન, બીજા કોઈ કારણસર નહીં, માત્ર એટલા ખાતર કે તમારી રાત શાંત બીતે, તમે શાંતિથી નિરાંતે સૂઈ શકો અને આ એન્ઝાઇટીમાંથી નીકળી જાઓ. બસ એટલો જ મારો ઈરાદો છે. આવતીકાલે સુભાષ ઘાઈને લઈને આવીશ સાંજે તમારા માટે 9:30 વાગે ઇન્સ્ટા લાઈવ પર. ગુડ નાઇટ, બી સેફ, સ્લીપ વેલ, ડોન્ટ વરી. વિક્રમે કહ્યું એમ આવતીકાલ સારી જોગવાની છે. બાય બાય, ગુડ નાઇટ.